નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને 12ની એક્ઝામ્સ લેવાઈ ચૂકી છે। એની અંદર 80 લાખથી વધારે વિદ્યાર્થીઓ અપ્લાય કર્યું હતું। તો હવે બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે એની ડેટ આવી ગઈ છે અને તમે જેની પૂરક પરીક્ષા છે મીન્સ જેમને રિઝલ્ટમાં ફેલ આવ્યું હોય એ ફરીથી પરીક્ષા ક્યારે આપી શકે છે એની પણ અપ્રોક્સ ડેટ આવી ચૂકી છે। તો આજે આપણે આ વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ અને જો નવા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને જરૂરથી જોઈન કરો, જેથી આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં અને સચોટ રીતે મળી રહે। ધોરણ 10 અને 12માં બધા જ વિષયમાં તમે ફેલ થયેલા હોય તો પણ તમે હવે પરીક્ષા આપી શકો છો। તો શું છે આ અપડેટ અને કોણ આ એક્ઝામ ફરીથી બધા જ સબ્જેક્ટની આપી શકે છે અને આ પૂરક પરીક્ષા જે છે એમાં સબ્જેક્ટ્સ કેટલામાં તમે ફેલ થયા હોય તો આપી શકો છો, એના અંદર નિયમોમાં ચેન્જીસ કરવામાં આવે છે। તો આ વિડીયોમાં આપણે એની પણ ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। એસએસસીમાં 3, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2, જ્યારે સાયન્સમાં તમામ વિષયની પરીક્ષા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે। જે પૂરક પરીક્ષા છે એ જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે। દર વખતે જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, આ વખતે જૂનમાં લેવાશે। જે પૂરક પરીક્ષા જુલાઈમાં લેવાતી હતી એ આ વખતે જૂનમાં લેવામાં આવશે। ધોરણ 10 અને 12ની માર્ચમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાનું મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। આમ બોર્ડ દ્વારા દર વર્ષની સરખામણીએ 1 થી 1.5 મહિના વહેલા પરિણામ જાહેર કરવાની પૂરજોશમાં કામગીરી કરાઈ રહી છે। પરિણામ વહેલું જાહેર કરવાની સાથે સાથે જુલાઈ માસમાં યોજાતી પૂરક પરીક્ષા પણ જૂનના બીજા સપ્તાહમાં યોજવાનું કરાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ પરીક્ષાનું આયોજન કરવાની વિચારણા હતી, પરંતુ શાળાઓમાં વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાશે તેવું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે। ધોરણ 10ની માર્ચની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જ પૂરક પરીક્ષા આપવાની તક મળતી હતી। હવે નવા નિયમ મુજબ ધોરણ 10માં 3 વિષય અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા મળશે। આ સિવાય ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને માર્ચ બોર્ડની પરીક્ષા બાદ જૂન-જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષામાં ફરી તમામ વિષયોની પરીક્ષા આપવાની તક મળશે। એટલે કે ધોરણ 12 સાયન્સના તમામ વિષયોની બોર્ડ દ્વારા 2 વખત પરીક્ષા યોજવામાં આવશે। ધોરણ 12માં જે અભ્યાસ કરી રહ્યા હોય સામાન્ય પ્રવાહમાં એમને 2 વિષયમાં પરીક્ષા આપવા મળશે, જ્યારે ધોરણ 10માં હશે તો એમને 3 વિષયમાં પરીક્ષા આપવા મળશે અને એ જ પ્રમાણે ધોરણ 12 સાયન્સમાં હશો તો તમે બંને વાર પરીક્ષા આપવા મળશે। જે પરીક્ષાની અંદર વધારે માર્ક્સ આવશે એ તમારે આની અંદર કેલ્ક્યુલેટ કરવામાં આવશે। ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા 2 વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જુલાઈમાં યોજનારી પૂરક પરીક્ષા આપવા મળતી હતી, પરંતુ હવે નવા નિયમ મુજબ 2-3 નહીં પરંતુ સંપૂર્ણ પરીક્ષા બીજી વખત આપવાની તક મળશે। માત્ર નાપાસ થયેલ વિષય જ નહીં પણ પાસ થયેલા વિષયોની પરીક્ષા બીજી વખત આપવી, તેમાંથી જ પરિણામ ઊંચું હોય તેની વિદ્યાર્થી પસંદગી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। મીન્સ તમે જે પાસ થયેલા સબ્જેક્ટ્સ હોય એની પણ એક્ઝામ 12th સાયન્સવાળા આપી શકશે અને જેમાં રિઝલ્ટ સારું હશે એની અંદર કેલ્ક્યુલેટ કરવામાં આવશે। ધોરણ 10માં 3 વિષયમાં ફેલ થયેલા, ધોરણ 12માં જે સામાન્ય પ્રવાહ છે એની અંદર 2 વિષયમાં ફેલ થયેલા અને ધોરણ 12 સાયન્સમાં બધા જ વિષયમાં તમે ફેલ થયા હોય તો તમે ફરીથી એક્ઝામ્સ આપી શકો છો। મીન્સ 2 વખત 12 સાયન્સની એક્ઝામ્સ લેવામાં આવશે। તો આ વિડીયો વધુથી વધુ જે અત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ્સ આપેલી છે એમને શેર કરો, જેથી એમને આની સંપૂર્ણ માહિતી મળી રહે અને એ પણ એમને જો કોઈ પણ પૂરક પરીક્ષા આપવાની થાય તો એ આપી શકે અને એમને જેમની એક્ઝામનું રિઝલ્ટ છે એ પણ એમને ખબર પડે કે જૂનના પહેલાં એમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। મીન્સ એપ્રિલના અંત સુધીમાં તમને આ રિઝલ્ટ પ્રોવાઈડ કરી દેવામાં આવશે, જેથી તમે મેમાં ફોર્મ ફિલ કરી શકો અને નવી એક્ઝામ માટે પ્રિપેરેશન કરી શકો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।